નમસ્તે મિત્રો, આજની આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। મારું નામ રિયા છે। કેટલીક વાર એવી વસ્તુઓ હોય છે કે આપને સમજી શકતા નથી। અર્થહીન અને સાવ અધૂરી વાતો હોય છે, પરંતુ તે વસ્તુઓની પાછળ ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા હોય છે। અધૂરા નિવેદન પાછળ એક સંપૂર્ણ વાર્તા છુપાયેલી હોય છે। મારી સાથે પણ એવું જ થયું। ક્યારેક મને લાગે છે જો હું એ અધૂરી વાતોનો અર્થ યોગ્ય સમયે સમજી ગઈ હોત તો આ બધું ન થયું હોત જે આજ સુધી મારી સમજણ વગર થઈ રહ્યું હતું। જો મને તે સમયે ખબર હોત તો મારા જીવનના તે સમયે મને પસ્તાવું ન પડત, પણ કદાચ નહીં, તે મારા નસીબમાં હતું આવું બનવું। મારા નસીબમાં લખ્યું હતું। મારા સસરાની મોબાઈલની રિપેરિંગની દુકાન હતી। તેઓ પોતે જ રિપેર કરતા અને ખૂબ સારા મેકેનિક હતા। ઘણા લોકો તેના મોબાઈલ મારા સસરા પાસે રિપેર કરાવવા આવતા। મારે બે દેવર હતા અને એક નણંદ હતી। તે પરણેલી હતી। બંને દેવર ભણતા હતા અને મારા પતિ નોકરી પર જતા હતા। મારા સસરા એકદમ યુવાન દેખાતા હતા, કારણ કે મારા સાસુ અને સસરા બંને સારા દેખાતા હતા। આ કારણોસર તેમના બાળકો પણ તેમના માતા પિતા પર ગયા હતા। મારા સસરા 4 બાળકોના પિતા દેખાતા ન હતા। મારા સસરાની એક આદત હતી, તે દરરોજ રાત્રે જ્યારે દુકાન બંધ કરી અને ઘરે આવે ત્યારે દુકાનમાંથી બગડેલો મોબાઈલ પાછો લાવતા અને કહેતા કે આ મોબાઈલ રાતભર ચાર્જ કરવાનો છે, તેને ચાર્જ પર મૂકી દો। અને હું તે મોબાઈલને આખી રાત મારા રૂમમાં ચાર્જ પર રાખતી હતી। પછી સવારે મારા સસરા દુકાને જતા ત્યારે જતી વખતે મારી પાસેથી તે મોબાઈલ લઈ લેતા અને તેને ધ્યાનથી જોતા રહેતા। પછી ખિસ્સામાં મોબાઈલ મૂકતા અને મને કહેતા કે વહુ પૂરું થઈ જાય તો કહેજે। મારા સસરાનું આ કથન હું બિલકુલ સમજી શકતી ન હતી અને આ સાંભળીને હું વિચારતી રહેતી કે મારા સસરા શું વાત કરે છે, મારા સસરા આવું કેમ બોલે છે। અને વાત પૂરી કરી તે ઝડપથી ઘરની બહાર નીકળી જતા હતા। મેં તેને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તે મારી વાતને આ રીતે અવગણતા જાણે તે મારી વાત સાંભળી જ ન રહી હોય। જ્યારે તે વાત કરવા પર આવતા ત્યારે ઘણી વાતો કરતા અને જ્યારે તે મૌન થઈ જતા તો તેની સાથે વાત કરવાની પણ કોઈની હિંમત ન હતી। મારા પતિ કામ માટે બીજા શહેરોમાં જતા રહેતા, તેથી જ હું મારી વૃદ્ધ સાસુ સાથે ઘરે એકલી રહેતી હતી। જ્યારે હું મારા પતિને મારા સસરા વિશે કહેતી ત્યારે તેઓ કહેતા કે તું તેમનાથી વધુ સવાલ જ જવાબ ન કર, તેનું આવું પસંદ નથી। તેથી જ હું મારા બધા પ્રશ્નોને મારા હૃદયમાં દબાવી રાખતી હતી। મારા સસરા જે મને કહેતા એ અધૂરી વાતોનો અર્થ હું વિચારતી રહેતી, પરંતુ હું આ સમજી શકતી ન હતી। તેથી આખરે મેં પણ ચૂપ રહેવાનું જ નક્કી કર્યું। પરંતુ એ દિવસે જ્યારે હું કનિક વિશે ખૂબ જ ખરાબ મૂડમાં હતી અને મારા સસરાએ મારો મોબાઈલ આપતી વખતે મને ફરી એ જ વાત કહી, ત્યારે મને અંદરથી બહુ ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે હવેથી હું તેમની વાતોનો અર્થ જાણીને જ રહીશ। બીજા દિવસે મારા સસરા મોબાઈલ માગે તે પહેલા જ તેનો મોબાઈલ હાથમાં લઈને હું ત્યાં જ ઊભી રહી હતી। થોડા સમય પછી જ્યારે મારા સસરાએ કહ્યું, વહુ મારો મોબાઈલ મને આપો, તેથી મેં ઝડપથી તે મોબાઈલ ફોન તેને આપ્યો। મને જોતા જ મારા સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો। હું તેના ચહેરા પર હાવભાવને નોંધી રહી હતી અને તેના શબ્દો કહ્યા પછી તે બહાર જવાને બદલે તેના રૂમમાં ગયા। હું એવું વિચારવા લાગી, મારા સસરા ક્યારેય મને એ વાતનો અર્થ કહેતા નથી, પણ તે વારવાર મને આ વાત કહ્યા રાખે છે। હું મારા સસરાની પાછળ તેના રૂમ તરફ ગઈ અને મેં અંદર જોયું અને તે રૂમની અંદર જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા સસરા રૂમની અંદર કનિક કરી રહ્યા હતા, જેનાથી મને આઘાત લાગ્યો હતો। મેં જે જોયું તે જોઈને હું મારા હોશની બહાર હતી
અચાનક મારા સસરાની નજર દરવાજા પર પડી અને તેમને ખબર પડી કે હું તેમને જોઈ રહી છું. હવે તે ગુસ્સાથી મારી સામે જોઈ રહ્યા હતા. તેમની લાલ લાલ આંખોથી મને ખૂબ જ ડર લાગતો હતો. હું ભાગીને મારા રૂમમાં ગઈ અને રૂમમાં પ્રવેશતા જ જમે દરવાજો બંધ કરી દીધો અને અંદરથી તાળું મારી દીધું. પછી મારા રૂમનો દરવાજો જોરથી વાગવા લાગ્યો અને હું ખૂબ જ ડરી ગઈ. ડરને કારણે મારું આખું શરીર ઠંડુ પડી ગયું હતું. પણ દરવાજો ખખડી રહ્યો હતો. દરવાજો તૂટે એ દરવાજો ખોલતાની સાથે જ હું ચોંકી ગઈ, કારણ કે મારા સસરા હું 5 વર્ષની હતી જ્યારે મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. અમે 2 ભાઈ બહેન હતા. તે સમયે મારા મોટા ભાઈની ઉંમર 10 વર્ષની હતી જ્યારે અમારા માતા પિતા અમને 2 બહેન અને ભાઈને છોડીને ચાલ્યા ગયા હતા. તો ઘણા વર્ષોથી અમે બંને ભાઈ બહેન અમારી નાનીના ઘરે રહેતા હતા. તે પછી મારા ભાઈએ લગ્ન કરી લીધા અને તેની કમાણીથી અલગ ઘર ખરીદ્યું, જેમાં હવે અમે 3 રહેતા હતા. હું, મારા ભાઈ અને ભાભી. ભાઈ ભાભીનું વર્તન મારી સાથે ખૂબ જ સારું હતું. મારી ભાભી પણ ખૂબ જ સરસ હતી અને હંમેશા મને તેની બહેનો જેટલો જ પ્રેમ આપ્યો હતો. હું ખૂબ જ સુંદર હતી અને મારો અભ્યાસ પણ પૂરો થયો હતો. દરેક વ્યક્તિ ભાભીને કહેતી હતી કે તમારી નણંદ જલ્દી લગ્ન કરાવી દે. તેથી ભાભી ભાઈને મારો સંબંધ ધ્યાનમાં રાખવાનું કહેતી. હવે તમારી બહેન યુવાન થઈ ગઈ છે, તો ભાઈ કહેતા કે મારી બહેન હંમેશા મારા માટે નાની જ રહેશે. હું હજુ તેના લગ્ન કરવા નથી માંગતો. મારો ભાઈ બહુ સારી કંપનીમાં કામ કરતો હતો, તેથી અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારી ભાભી પણ શાળામાં ભણાવતી હતી. બંને પતિ પત્ની કમાતા હતા. કોલેજના એક છોકરા સાથે મારી મિત્રતા થઈ ગઈ હતી અને તે મારા સંપર્કમાં હતો. તે થોડા દિવસો માટે મારા મિત્ર બની રહ્યો હતો. તે પછી અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એ છોકરાનું નામ અરુણ હતું. હું અરુણને ખૂબ જ પસંદ કરવા લાગી અને તે પણ મને ખૂબ જ પસંદ કરવા લાગ્યો. પણ તે એક ગરીબ પરિવારનો હતો અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે મારા ભાઈ અને ભાભી બંને કમાતા હતા અને અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. મારા ભાઈ અને ભાભીએ એક અમીર પરિવારમાંથી મારા માટે સંબંધ શોધી રહ્યા હતા. તેમને કહ્યું કે સારી નોકરીની સાથે સારા છોકરાનો પરિવાર અને ઘર પણ મોટું હોવું જોઈએ, જેથી તેની બહેનને કોઈ પણ પ્રકારની ચિંતા ન આવે. પણ હું અરુણ સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પણ અરુણ ભાડાના મકાનમાં રહેતો હતો અને ન તો તેની પાસે કાયમી નોકરી હતી. તે હંમેશા પૈસા માટે કોઈ પણ કામ કરતો રહેતો. પણ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, અને અમને પણ એવો જ પ્રેમ થઈ ગયો હતો. જ્યારે હું નાની હતી અને અમે બંને ભાઈ બહેન અમારી નાનીના ઘરે રહેતા હતા, ત્યારે અમારા નાના નાની અમારી ખૂબ જ કાળજી લેતા. ત્યારે અમારા નાના નાની અમારી ખૂબ કાળજી લેતા હતા, કારણ કે મારી માંગ નાના એક માત્ર દીકરી હતી. જ્યારે મમ્મી પપ્પાનો અકસ્માત થયો ત્યારે તેને અમને બંને ભાઈ બહેનોને એકલા છોડી દીધા. હું બહુ નાની હતી, તેથી જ મને ખબર ન હતી કે મારું કેટલું નુકસાન થયું છે. જ્યારે મારા ભાઈએ ઘણું દુઃખ સહન કર્યું હતું અને મારો ભાઈ નાનપણથી જ બુદ્ધિશાળી હતો. હું મારા મમ્મી પપ્પાને યાદ કરીને ખૂબ રડતી અને જ્યારે ભાઈએ નોકરી કર્યા પછી પોતાની કમાણીથી પોતાનું ઘર ખરીદ્યું, પછી તેના લગ્ન થઈ ગયું અને અમે નાના નાનીનું ઘર છોડીને અમારા નવા ઘરે શિફ્ટ થઈ ગયા હતા. ભાઈએ મને મારા પિતાની પણ ક્યારેય કમી મહેસૂસ થવા દીધી ન હતી. નાનપણથી જ તેને મારી ખૂબ કાળજી લીધી અને હવે મને એવી જ એક ભાભી મળી ગઈ હતી જે મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું અરુણને ખૂબ જ પ્રેમ કરવા લાગી. અમે બંનેએ રોજ છુપાઈને એકબીજાને મળતા હતા. હું કોઈને કોઈ બહાને ઘરેથી નીકળી જતી અને અરુણ મને બાઇક પર ફરવા લઈ જતો. હું તેને કહેતી, તમારા સંબંધને મારા ઘરે મોકલો, કારણ કે
મારા ભાઈ અને ભાભી મારા માટે સંબંધ શોધી રહ્યા છે, પણ અરુણને જરાય પરવા ન હતી. હું જ્યારે પણ ઘરે જતી ત્યારે ભાભી મને કહેતી કે તારા ભાઈએ તારા માટે સંબંધ શોધી કાઢ્યો છે. છોકરો બહુ સારો ભણેલો છે. મેં અરુણનો સંપર્ક કર્યો અને કહ્યું કે જો તે તેનો સંબંધ નહીં મોકલે તો મારા ભાઈ અને ભાભી મને બીજે પરણાવી દેશે. પણ અરુણે કહ્યું કે તારો ભાઈ ક્યારેય મારા સંબંધ માટે સંમત નહીં થાય, કારણ કે ન તો મારી પાસે કાયમી નોકરી છે કે ન તો મારું પોતાનું ઘર છે. તું તારા ઘરમાં રાણીની જેમ જીવે છે, તેથી તારો ભાઈ ક્યારેય આવા છોકરાને તેની બહેનનો હાથ આપવા માંગશે નહીં. મેં કહ્યું ઓકે, હું મારા ભાઈ અને ભાભીને સમજાવવાની કોશિશ કરી. હું આશા રાખું છું કે જો તમને નોકરી મળી જશે તો મારો ભાઈ ચોક્કસ મારા લગ્ન તારી સાથે કરશે. મારા ભાઈ અને ભાભીએ મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી, તેથી જ મને આશા હતી કે તે અરુણ માટે પણ મારી માની જશે. અરુણ અને હું ઘણી રાત સુધી એકબીજા સાથે ફોન પર વાતો કરતા હતા. હવે હું અરુણ વગર રહી શકતી ન હતી, ના બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી હતી. અમે ફોન પર વાત કરતા અને આવવાવાળા જીવનના સપના જોતા રહેતા અને નોકરી મળવાની રાહ જોતા હતા. એક દિવસ હું અરુણ સાથે ફોન પર વાત કરી રહી હતી અને મારા રૂમમાં બેઠી હતી અને દરવાજો અંદરથી બ્લોક કરવાનું ભૂલી ગઈ હતી. ભાઈ તેના રૂમમાંથી કોઈ કામ માટે બહાર આવ્યા હતા. જ્યારે તેણે જોયું કે મારા રૂમનો દરવાજો કેમ ખુલ્લો છે, ત્યારે તેણે રૂમ બંધ કરવાનું વિચાર્યું અને રૂમનો દરવાજો બંધ કરી રહ્યો હતો. ત્યારે તેને લાગ્યું કે હું કોઈની સાથે વાત કરી રહી છું. હું અરુણ સાથે વાત કરતી હતી. ભાઈએ મારી અને અરુણ વચ્ચેની વાતચીત સાંભળી લીધી અને ભાઈએ તરત જ મારા હાથમાંથી ફોન છીનવી લીધો અને પૂછ્યું કે હું અડધી રાત્રે ફોન પર કોની સાથે વાત કરું છું. હવે હું ભાઈથી કંઈ છુપાવી શકતી નહોતી, તેથી મેં તેને મારા અને અરુણ વિશે બધું કહ્યું. ભાઈએ મને ખૂબ ઠપકો આપ્યો અને મારો મોબાઈલ ફોન પણ છીનવી પોતાની પાસે રાખ્યો હતો. મને ભાઈથી બહુ ડર લાગતો હતો. એકાદ બે દિવસ સુધી હું મારા રૂમમાંથી બહાર પણ આવી ન હતી અને અરુણ સાથે વાત પણ નહોતી કરી. મારા ભાઈએ મારો મોબાઈલ લઈ લીધો હતો અને કદાચ તેને મારો મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે ભાઈ અને ભાભીને મારા અફેર વિશે ખબર પડી, તેથી તેણે અરુણ વિશેની તમામ માહિતી કઢાવી અને તેના વિશેની તમામ માહિતી તેને મળી ગઈ હતી અને તેને અમારા સંબંધ માટે ના પાડી, કારણ કે મારો ભાઈ હંમેશા ઈચ્છતો હતો કે મારા લગ્ન અમીર પરિવાર સાથે થાય. જ્યારે અરુણ પાસે કંઈ જ ન હતું, મેં મારા ભાઈને કહ્યું કે અરુણ સારો છોકરો છે, તેની સાથે એક વખત મળી લો, પણ ભાઈએ ના પાડી. તેને મારો મોબાઈલ પોતાની પાસે રાખ્યો અને મને ઘરની બહાર જવાની પણ ના પાડી. ભાભીએ પણ કહ્યું કે હવે તને મોબાઈલ ફોન આપવામાં આવશે નહીં અને ઘરની બહાર જવા દેવામાં આવશે નહીં. મને ખૂબ જ ચિંતા હતી કે અરુણ મારા ફોનની રાહ જોતો હશે અને વિચારતો હશે કે હું તેની સાથે કેમ વાત નથી કરી રહી. પણ તેને કેવી રીતે ખબર પડશે કે મારા ઘરમાં કેટલી મોટી સમસ્યા આવી છે. ભાઈ અને ભાભીએ મારો સંબંધ નક્કી કરી દીધો હતો અને તે મારા લગ્ન કરવા જઈ રહ્યા હતા. અને અત્યાર સુધી હું અરુણનો સંપર્ક કરી શકી ન હતી અને મારો સંબંધ ફાઇનલ થયો અને હું આટલી મોટી સમસ્યામાં ફસાઈ ગઈ. એ હકીકત વિશે તેને કંઈ ખબર ન હતી. મારા ભાઈ પ્રત્યે મારી એક જ ફરિયાદ હતી કે તેણે પહેલા અરુણને મળવું જોઈતું હતું. તે પછી તે ગમે તે કહેતા હું માની લેતી, પણ તેને મારી વાત ન સાંભળી. હું ખૂબ રડતી હતી અને તેનું મારો પ્રત્યેનું વર્તન દુશ્મન જેવું હતું. તે મારા ચહેરાને પણ નફરત કરવા લાગ્યા. તેણે કહ્યું કે મને તારા પર ઘણો વિશ્વાસ હતો. મને ખબર ન હતી કે તું મારી પીઠ પાછળ આ રીતે મારો વિશ્વાસ તોડી રહી છો. શું કોઈને પ્રેમ કરવો એ તમારા ભાઈનો વિશ્વાસ તોડવા સમાન છે?
મેં મારા ભાઈનો કોઈ વિશ્વાસ તોડ્યો ન હતો. હું તો અરુણને પ્રેમ કરતી હતી. અમે બંને અમારી લવ સ્ટોરીને લગ્ન સુધી લઈ જવા માંગતા હતા. પણ ભાઈ મારી વાત સાંભળવા તૈયાર ન હતા. અને અરુણ ખૂબ જ મહેનતુ છોકરો હતો. તે ઘણા સમયથી પોતાની નોકરી શોધી રહ્યો હતો. જો તે નોકરી કરતો હોત તો ભાઈએ અરુણ સાથેનો મારો સંબંધ ચોક્કસ નક્કી કર્યો હોત. પણ ભાઈએ જેના પાસે તેની માહિતી કઢાવી હતી તેને બધું કહી દીધું હતું અને કહ્યું હતું કે આ છોકરો કંગી કરતો નથી. તે બેરોજગાર છે. તેની પાસે ક્યાંયની નોકરી પણ નથી અને તેનું ઘર પણ ભાડે છે. અને આ બધી બાબતોમાં મારા ભાઈના હૃદયને સ્પર્શી ગઈ હતી અને તેણે નક્કી કર્યું હતું કે તે મને કોઈ પણ સંજોગોમાં અરુણ સાથે લગ્ન કરવા દેશે નહીં અને મને અરુણથી અલગ કરી દેશે. ભાઈ અને ભાભીએ મારા પર ખૂબ જ કડક નજર રાખવાનું શરૂ કર્યું. મને રૂમની અંદર ભોજન અને નાસ્તો પણ આપવામાં આવતો હતો. તેઓ ડરતા હતા કે હું ફરીથી રડુ સાથે વાત ન કરું અને ઘરેથી ભાગી ન જાઉં. હું ખૂબ રડવા લાગી. દરરોજ રાત્રે મારું હૃદય રડતું હતું. એક દિવસ મેં ગુપ્ત રીતે ભાઈ અને ભાભીની વાતચીત સાંભળી. ભાભી ભાઈને કહેતી હતી કે જો રિયાને એ છોકરો પસંદ છે તો તેના લગ્ન ત્યાં કરી દો. એવું ન થાય કે તમે ઉતાવળ અને ગુસ્સામાં ખોટો નિર્ણય લો. ભાઈ કહેવા લાગ્યા, મને મારી બહેન પાસેથી આ અપેક્ષા ન હતી કે મારો પ્રેમ હોવા છતાં તેને હજી પણ કોઈના પ્રેમની જરૂર પડશે. મેં તેને મારા માતા પિતા બંનેનો પ્રેમ આપ્યો. તેને કોઈ પણ વસ્તુની કમી થવા દીધી નથી. તો પણ તેને મારી પાછળ એક લોફર છોકરા સાથે પ્રેમ કર્યો. હું તે છોકરા વિશે બરાબર જાણું છું. એ છોકરો જરા પણ સારો નથી. જો તે છોકરો અમારી રિયા માટે પરફેક્ટ હોય તો હું પોતે જ તેના લગ્ન ખુશીથી કરી દે. પણ હું નથી ઈચ્છતો કે મારી બહેન આખી જિંદગી દુઃખ સાથે વિતાવે અને તેના પગ પર જાતે કુહાડી મારે. તેના લગ્ન થશે ત્યારે તે પોતે તેના ઘરમાં એડેન્ટ થઈ જશે અને તે લોફરને ભૂલી જશે. ભાભીએ કહ્યું, ઠીક છે, તો તમે રિયાનો સંબંધ નક્કી કર્યો છે? તે લોકો કેવા છે? ભાઈએ કહ્યું, તે ખૂબ જ સારો છોકરો છે, ખૂબ ભણેલો છે અને અમારી રિયાને હંમેશા ખુશ રાખશે. તેમનો પરિવાર પણ ખૂબ જ શિક્ષિત અને સારો પરિવાર છે. હું રડતા રડતા મારા પલંગ પર આવી અને સૂઈ ગઈ. રડવાને કારણે મારી આંખો પણ સોજી ગઈ હતી. હું આજે મારા માતા પિતાને ખૂબ જ મિસ કરી રહી હતી કે જો આજે મારા માતા પિતા જીવતા હોત તો તેઓએ મારી વાત સાંભળી હોત અને મને સમજવાની કોશિશ કરી હોત કે હું અરુણને કેટલો પ્રેમ કરું છું. ભાઈ કંઈ પણ સમજવા તૈયાર ન હતો. મને ખબર ન હતી કે હું કોની સાથે લગ્ન કરવાની છું. બસ મારી સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. હું કાર્યક્રમમાં જીવંત શરીરની જેમ હાજર હતી. બાકી બહુ લગ્નથી ખુશ ન હતી. મારી સગાઈના દિવસે મારી મિત્ર આવી. તે મારા અને અરુણના અફેર વિશે બધું જ જાણતી હતી. તેને કહ્યું, રિયા, જ્યારે તારી ભાભીએ મને તારી સગાઈનું આમંત્રણ આપ્યું ત્યારે મેં અરુણને કહ્યું કે તારી સગાઈ થઈ રહી છે. અરુણે કહ્યું, મારે શું કરવું જોઈએ? હું પણ લાચાર છું. હું જાણું છું કે તેનો ભાઈ અમારા સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય. તેમને કહ્યું કે અત્યારે સમય જોઈ રિયાને લગ્ન કરી લેવા જોઈએ. ભગવાનની ઈચ્છા હશે તો અમે બંને ચોક્કસ મળીશું. પછી રિયા તેના પતિને છૂટાછેડા આપી મારી સાથે લગ્ન કરશે. તેને કહ્યું કે ત્યાં સુધી મને નોકરી પણ મળી જશે. મારી મિત્ર કહેવા લાગી, મેં અરુણને પણ કહ્યું હતું કે તે કેવા પ્રકારની વાતો કરે છે. આ બધું શક્ય નથી. તારે લગ્ન કરવા હોય તો અત્યારે જ કરો. પણ અરુણે જવાબ આપ્યો કે તું પાગલ થઈ ગઈ છો. લગ્ન કરવા એટલા સરળ નથી. આટલું કહીને મારી મિત્ર ચૂપ થઈ ગઈ. મેં તેને કહ્યું કે એવું કેવી રીતે થઈ શકે કે હું પહેલા એક વ્યક્તિ સાથે લગ્ન કરું અને પછી તે છૂટાછેડા આપીને બીજા લગ્ન કરું. મને ખૂબ ગુસ્સો આવ્યો જ્યારે મારી મિત્રએ મને અરુણ વિશે જણાવ્યું. તેણે મને ઘણા વચનો આપ્યા હતા. મેં મારી મિત્રને કહ્યું કે મને તારો મોબાઈલ આપ. મારે અરુણ સાથે
વાત કરવી છે. મારી મિત્રે અરુણના નંબર પર ફોન કર્યો અને મેં અરુણ સાથે વાત કરી તો તેણે કહ્યું કે આમાં શું તકલીફ છે? તારો ભાઈ જેની સાથે તારા લગ્ન કરી રહ્યો છે તે ખૂબ જ અમીર છોકરો છે. તે ઉંમરમાં તારા કરતા ઘણો મોટો છે. મેં બધી માહિતી ભેગી કરી લીધી છે અને લગ્નના થોડા દિવસોમાં માંગ તે અમેરિકા જવાનો છે, કારણ કે તેનો ધંધો અમેરિકામાં જ થશે. તે દર મહિને તેનો પગાર મોકલતો રહેશે અને અમે બંને એ પૈસાથી અલગ ઘર ખરીદીશું અને ત્યાં રહીશું. પછી અમને કોઈ અલગ નહીં કરે. મેં તેને કહ્યું કે છૂટાછેડા લીધા પછી તમે મને સ્વીકારશો? પછી અરુણે કહ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. મને તારા લગ્ન અને છૂટાછેડાથી કોઈ વાંધો નથી. હું ફક્ત તારા વિશે જ વિચારું છું. તું મને દરેક પરિસ્થિતિમાં સ્વીકારશો. અત્યારે હું લાચાર છું, કારણ કે મારી પાસે અત્યારે કંઈ નથી. પછી અરુણે મને આ બધું સમજાવ્યું અને મારું બ્રેન વોશ કર્યું અને હું તેની દરેક વાત પર વિશ્વાસ કરવા લાગી. હું અરુણના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને મને તેના પ્રેમમાં સાચા કે ખોટાની ખબર ન હતી. હું અરુણે બનાવેલા પ્લાન પ્રમાણે જ રહી હતી. હું ત્યાંથી નીકળીને મારા પ્રમાણે જ જતી રહી. હું ત્યાંથી નીકળીને મારા સાથે આવી. મારા પતિનું નામ રાહુલ હતું. રાહુલ સામાન્ય દેખાતો છોકરો હતો અને મારા કરતા ઘણો મોટો હતો. તેનો બિઝનેસ અમેરિકામાં સેટ હતો. રજાઓમાં માંગ તે પોતાના ઘરે આવતો જતો હતો. અમેરિકાની સાથે તે બીજા દેશોમાં પણ ફરતો હતો, કારણ કે જ્યાં સુધી તેનો કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી તે ઘર આવતો ન હતો. તેથી તેને મોટા ભાગનો સમય અમેરિકામાં જ રહેવું પડતું હતું. હવે તે અહીં લગ્ન કરવા આવ્યો હતો. એકલા માટે મારા 1 મહિનામાં લગ્ન થઈ ગયા. આ લોકો ખૂબ જ અમીર હતા. મારા બંને દેવર ભણતા હતા. મારા સસરાની પોતાની મોબાઈલ રિપેરિંગની દુકાન હતી. તેને આ એક શોખ હતો. તેણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા જ્યારે તે ખૂબ જ ગરીબ હતા ત્યારે તેણે આ દુકાનથી જીવનની શરૂઆત કરી હતી. મારા સસરાની તે મોબાઈલની દુકાન ખૂબ નસીબદાર હતી, એટલા માટે અમીર બન્યા. પછી તેને પોતાનું જૂનું કામ છોડ્યું નહીં. હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી અને મારા લગ્ન રાહુલ સાથે થયા, પણ હું અંદરથી ખૂબ જ ઉદાસ હતી. હું એ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે રાહુલ અમેરિકા જાય. રાહુલને હું ખૂબ જ પસંદ આવી હતી. તેને કહ્યું કે હું તારા જેવી પત્ની શોધી રહ્યો હતો અને તું એકદમ મારા માટે પરફેક્ટ છો. પણ મારી આંખોમાં માત્ર અરુણના સપના હતા. રાહુલ જ્યારે અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે તે ખૂબ જ ઉદાસ દેખાતો હતો. તેને તેની નવી પત્નીને છોડીને જવાનું મન ન હતું. તેણે કહ્યું કે હું તને જલ્દી અમેરિકા બોલાવીશ. હું તો તેના શક્ય તેટલી વહેલી તકે અહીંથી જવાની ઉતાવળમાં હતી. હું અંદરથી તેના જવાનો આનંદ અનુભવી રહી હતી. અમેરિકા જતા પહેલા રાહુલ મને તેની સાથે મારા માતા પિતાના ઘરે લઈ ગયો હતો. મને જોઈને ભાઈ ભાભીને ખૂબ આનંદ થયો, કારણ કે હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. આમ તો હું પહેલેથી જ સુંદર હતી. ત્યારબાદ હું રાહુલ સાથે મારા સાસરે પાછી આવી. રાહુલ અમેરિકા ચાલ્યો ગયો હતો. તેના જતાં જ મેં ફોન તરત તેની સાથે વાત કરી, કારણ કે મારા પતિએ મને નવો મોબાઈલ આપ્યો હતો. હું અરુણને મળવા તલપડતી હતી. તેણે મને પાર્કમાં મળવા બોલાવી. મેં મારી સાસુ પાસે બહાનું કરી અરુણને મળવા ચાલી ગઈ અને જ્યારે તેણે મને જોઈ ત્યારે તે મારી સામે જોતો જ રહી ગયો. તે લાંબા સમય સુધી મારી સુંદરતાના વખાણ કરતો રહ્યો. તે પછી તેણે મને રાહુલને કંટ્રોલ કરવા કેટલીક ટિપ્સ આપી, જેથી રાહુલ મને બધા પૈસા મોકલતો રહે. પણ મને અરુણની દરેક વાત ગમતી ન હતી. ધીરે ધીરે અરુણ મારી પાસે કોઈને કોઈ બહાને પૈસા માંગવા લાગ્યો. ઘરે રહીને હું મારા રૂમમાં અરુણ સાથે ફોન પર વાત કરતી રહેતી. એક દિવસ મારા સસરાએ તેમની મોબાઈલની દુકાનમાંથી મને એક ખરાબ મોબાઈલ આપી અને કહ્યું કે તેને તમારા રૂમમાં ચાર્જ પર મૂકવો. મેં તેની વાત માની લીધી અને તેને
આખી રાત ચાર્જિંગ પર મૂકી દીધો. બીજા દિવસે સવારે મારા સસરાએ મારી પાસેથી મોબાઈલ માંગ્યો અને મેં મોબાઈલ આપ્યો કે તરત જ મારા સસરા મોબાઈલને વારવાર જોવા લાગ્યા અને મોબાઈલ કિસ્સામાં મૂકતા જ તેણે કહ્યું કે વહુ જ્યારે પૂરી થઈ જાય ત્યારે કહેજો. હું સમજી ન શકી કે મારા સસરા શું કહેવા માંગે છે. તેની વાત સાંભળીને હું વિચારોમાં ખોવાઈ જતી. હવે મારી સાથે રોજ એવું થવા જ લાગ્યું. મારા સસરાએ પણ મને રોજ એવું કહેવાનું શરૂ કર્યું અને મને સમજાતું નહોતું. એક દિવસે મેં મોબાઈલ કિચનમાં રાખ્યો અને કિચનમાં લાઇટ બોર્ડ પર ચાર્જ કર્યો અને જ્યારે બીજે દિવસે સવારે મારા સસરા તેનો મોબાઈલ ફોન માંગવા આવ્યા ત્યારે મેં તેને કિચનમાંથી લાવીને તે આપ્યો. તે જોઈ કે હું મોબાઈલ ફોન કિચનમાંથી લઈ આવી રહી હતી. મારા સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે બહાર જવાને બદલે સીધા તેના રૂમમાં ગયા અને હું પણ શાંતિથી તેની પાછળ ગઈ અને દરવાજામાંથી જે જોયું તેને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કારણ કે મારા સસરાએ મોબાઈલ ખરાબ મને આપ્યો હતો. એ મોબાઈલ ખરાબ ન હતો પણ એકદમ પરફેક્ટ હતો અને મારા સસરાએ મોબાઈલ વાપરતા હતા. તેના મોબાઈલ ઓન કરતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. એવું લાગતું હતું કે તે કોઈ મોબાઈલ નથી પણ મારા માટે એટલી મોટી વાત છે કે તે મારા જીવનમાં ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. મારા સસરા જ્યારે મોબાઈલ ચાર્જ કરવા માટે આપતા ત્યારે તે મને કહેતા કે આ ગ્રાહકનો ખરાબ મોબાઈલ છે, તેને આખી રાત તમારા રૂમમાં ચાર્જ પર છોડી દો. તેમની વાત મુજબ હું તે મોબાઈલ ચાર્જ પર રાખી દેતી, પરંતુ વાસ્તવમાં તે મોબાઈલ કોઈ નુકસાન થયું ન હતું જ્યારે તે એકદમ બરાબર હતો. અને મારા સસરા વોઇસ રેકોર્ડર ચાલુ કરીને મને મોબાઈલ આપતા હતા અને હું મોબાઈલને ચાર્જમાં મૂકી દેતી હતી અને મારા કામમાં વ્યસ્ત થઈ જતી હતી. મારા રૂમમાં અવાજ ઓછો થતો તેથી તે મોબાઈલમાં બધું સરળતાથી રેકોર્ડ થઈ જતું. મતલબ કે મારા સસરાની મારી બધી વાત સાંભળતા. હું અરુણ સાથે વાત કરતી હતી તે બધી બાબતો પણ જાણતા હતા. અરુણ રોજ મારી પાસે પૈસા મંગાવતો હતો અને મારા સસરા બધું સાંભળતા હતા. હું તેના વિશે વિચારીને ખૂબ જ ડરી ગઈ હતી. એકવાર મેં અરુણને પૈસા આપ્યા પછી તે મને રોજ ફોન કરતો હતો, દરરોજ થોડા પૈસા મંગાવતો હતો. હવે હું અરુણથી ખૂબ કંટાળી ગઈ હતી. જો કોઈને ખબર પડે કે અરુણ મારી પાસે પૈસા માંગ્યા અને મેં તેને પૈસા આપ્યા અને અમારી વચ્ચે શું સંબંધ છે તો હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં. જ્યારે પણ મને રાહુલનો ફોન આવતો ત્યારે હું તેની સાથે ટૂંકમાં જ વાત કરતી હતી અને વાત કર્યા પછી કોઈને કોઈ કામનું બહાનું કરીને જતી રહેતી. પણ હવે મને સમજાયું કે અરુણ લોભી હતો અને હું અરુણથી છુટકારો મેળવવા માંગતી હતી. તેથી તેણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું કારણ કે તે સમજી ગયો હતો કે હું હવે તેનાથી કંટાળી ગઈ છું અને હું મૂર્ખ હવે તેનું સાચું સ્વરૂપ જાણી ગઈ હતી. તેથી જ મારા ભાઈએ મારા લગ્ન તેની સાથે ન કર્યા કારણ કે તેની સાચી વાસ્તવિકતા જાણતો હતો. હું સંપૂર્ણપણે તેના પ્રેમમાં આંધળી હતી. તેથી જ તે મને ખૂબ જ સરસ લાગતું હતો. પણ સત્ય એ હતું કે હું અરુણ બહુ મોટો લાલચી માણસ હતો. તે મને જરા પણ પ્રેમ કરતો ન હતો પણ તે લોભી હતો. વિચારતો હતો કે મારો ભાઈ અમીર છે અને જો હું તેની સાથે લગ્ન કરું તો તેને દહેજમાં ઘણું બધું મળશે. પણ મારો ભાઈ તેના વિશે બધું જાણતો હતો. તેથી તેઓએ મને તેની સાથે લગ્ન કરવા ન દીધા. હવે અરુણ મને બ્લેકમેલ કરવા લાગ્યો. તેની લાલચની ધમકીઓથી હું ખૂબ જ પરેશાન હતી. હું આ વિશે કોઈને કહી પણ શકી નહીં કારણ કે આ મારી બહુ મોટી ભૂલ હતી અને તે મારા માટે મૃત્યુની સજા હતી. મારા સસરા મારા કાર્યો વિશે બધું જ જાણતા હતા. તેને મારી અને અરુણ વચ્ચેની તમામ વાતચીત સાંભળી હતી. કદાચ તેને મારા પર પહેલેથી જ શંકા હતી તેથી જ
તેને મારી વાત સાંભળવા માટે આવું કર્યું. મારા સસરાએ મને જોઈ હતી કે હું દરવાજા પર ઊભી છું. મેં તેમને જોયા કે તરત જ હું મારા રૂમમાં આવી અને મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું મારા રૂમની અંદર આવી કે તરત જ મારા રૂમનો દરવાજો જોર જોરથી વાગવા લાગ્યો. તેથી મને દરવાજો ખોલવાની ફરજ પડી, કારણ કે જો મેં દરવાજો ન ખોલ્યો હોત તો ઘોંઘાટને કારણે આખું ઘર ભેગું થઈ ગયું હોત. મારા સસરાને દરવાજે ઊભા જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી. તે મારા રૂમની અંદર આવી ગયા. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે હું તમારા વિશે બધું જ જાણું છું, કે તમે પરણિત હોવા છતાં તમારા જૂના બોયફ્રેન્ડના સંપર્કમાં છો અને મારો પુત્ર તેની મહેનત દ્વારા કમાતા પૈસા તમને મોકલે છે અને તમે એ બધા પૈસા તમારા બોયફ્રેન્ડને આપો છો. મને શરૂઆતથી તમારા પર શંકા હતી, આથી હું મારા મોબાઈલનું રેકોર્ડર ચાલુ કરીને તમને ચાર્જ કરવા આપતો, જેથી હું તમારી બધી વાતો સાંભળી શકું. અને તમારી વાત સાંભળ્યા પછી મારી શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે તું તેને પૈસા આપે છે. તેથી જ હું તમારા પાસેથી મોબાઈલ લેવા આવતો ત્યારે કહેતો કે પૂરા થઈ જાય તો કહી દેજો, જેથી તમે મૂંઝવણમાં ના રહો કે હું કઈ વિશે વાત કરી રહ્યો છું. પરંતુ આવું ન થયું. તે છોકરા સાથે તો હું વાત સાંભળી લઈશ, પણ તમે મને રાજી કરી દો. હું કોઈને કંઈ પણ જણાવવા નહીં દઉં. મારા સસરાની છેલ્લી અને સૌથી ખરાબ વાત સાંભળીને હું ચોંકી ગઈ. મને આ માણસને મારવાનું મન થયું. આ માણસ કેટલો ખરાબ માણસ હતો. તેથી તે મારી જાસૂસી કરવામાં વ્યસ્ત હતો. મારા પર તેની ખરાબ નજર હતી. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. મને મારા સસરાના ચહેરા પર જોરથી થપ્પડ મારવાનું મન થયું. મેં તેને ઘણી બધી ખરાબ વાતો કહી. તેને અહેસાસ કરાવવા માંગતી હતી કે હું તેને પુત્રી અને તેના પુત્રની પત્ની અને ઘરની ઇજ્જત સમાન છું. પરંતુ જ્યારે કેટલાક લોકોના ઈરાદા ખરાબ હોય છે, તેઓ કંઈ પણ સમજવા તૈયાર નથી હોતા અને ન તો તેઓ પોતાના સંબંધોને મહત્વ આપતા હોય છે. તે મને સતત ધમકીઓ આપી રહ્યો હતો કે તમે મારી વાત સાંભળો, નહીતર હું તમારું રેકોર્ડિંગ રાહુલને સંભળાવીશ. પછી તે તને હાથ પકડીને ઘરમાંથી બહાર ફેંકી દેશે. મારા દીકરાને ખબર પડે કે તારો અફેર તારા જૂના બોયફ્રેન્ડ સાથે ચાલી રહ્યો છે, તો તે તને આ ઘરમાં ક્યારેય રહેવા દેશે નહીં અને તને ઘરની બહાર કાઢી મૂકશે. એ પછી તારો ભાઈ પણ કંગી કરશે નહીં અને પછી મારા દીકરા પાસેથી તને એક પૈસો પણ નહીં મળે. આ સાંભળીને હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ. મેં ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. અરુણ સાથે મારો ક્યારેય ખરાબ સંબંધ નહોતો. હું તેને પ્રેમ કરતી હતી. જ્યારે મેં અરુણને કહ્યું કે મારા સસરાને બધું ખબર પડી ગઈ છે અને તે મને તેની સાથે તેના રૂમમાં આવવા કહે છે, તે મારો ફાયદો ઉઠાવવા માંગે છે, તો તેને કહ્યું કે તું તારા સસરા સાથે આ બધું કેવી રીતે કરી શકે છે. મેં તેને કહ્યું કે તમે જલ્દીથી મને ઘરેથી છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લો. મને થયું અરુણ મને કોઈ પણ રીતે મદદ કરશે, પણ હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મારી છેલ્લી આશા હતી અને મારી છેલ્લી આશા પણ અદૃશ્ય થઈ ગઈ હતી. જ્યારે અરુણે મને કહ્યું કે તે સારું થયું કે તારા સસરાને બધી ખબર પડી ગઈ. આ તારી સાથે થવું જોઈએ. તે મને દગો દીધો. હું તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તે અમીર છોકરાને જોઈને મને છોડી દીધો અને તેની સાથે લગ્ન કરી લીધા. હવે મારી પાસેથી કઈ અપેક્ષા રાખીશ નહીં. છૂટાછેડા પછી હું તારી સાથે લગ્ન નહીં કરું. ભવિષ્યમાં મારી સાથે કોઈ પણ સંપર્ક કરવાની જરૂર નથી. આટલું કહી અરુણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. હવે ચારેય બાજુથી મારા પર મુસીબત આવી ગઈ હતી. મને ખબર ન હતી કે મારે શું કરવું. આખો દિવસ હું મારા માટે પ્રાર્થના કરતી રહેતી કે મારા માટે કોઈ સારો રસ્તો નીકળે. જો મારા ભાઈ અને ભાભીને આ વાતની ખબર પડશે તો બહુ તકલીફ પડશે અને ભાઈ તો મને મારી નાખશે. અહીં ઘરે રહીને મારા સસરા મને બ્લેકમેલ કરતા હતા. રાત્રે જ્યારે
મારી સાસુ સૂઈ જતી ત્યારે તે હળવેથી મારા રૂમનો દરવાજો ખખડાવતા જેથી કોઈની આંખ ન ખુલે. હું ડરીને દરવાજા પાસે ઊભી રહેતી પણ દરવાજો ન ખોલતી. સમય ધીમે ધીમે પસાર થતો હતો પણ હું મુશ્કેલીમાં ચાલતી હતી. મને ડર હતો કે આ કાળી રાતના કારણે મારું જીવન બરબાદ ન થઈ જાય. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો હતો તેમ તેમ પ્રકાશ પણ ફેલાઈ રહ્યો હતો અને મને આશાનું કિરણ દેખાવા લાગ્યું. મેં મનમાં નક્કી કરી લીધું હતું અને હવે આ ઘરમાં મેં અલગ જોવાનું શરૂ કર્યું. હવે હું મારી નણંદના રૂમમાં સૂવા લાગી અને તેને કહેતી, મને મારા રૂમમાં એકલા ડર લાગે છે તેથી હું અહીં સૂઉં છું. હું રાત્રે બેફિકર થઈ મારી નણંદના રૂમમાં સૂવા લાગી. મારા સસરા તેમની દીકરીના ડરથી નણંદના રૂમમાં આવતા ન હતા. મારી નણંદ મારાથી ખૂબ જ ખુશ હતી અને મારી તકલીફો પણ થોડી ઓછી થઈ ગઈ હતી. જ્યારે પણ મારા સસરા મને ક્યાંક કેટલીક જોતા ત્યારે તેની હરકતો કરવા લાગતા. ક્યારેક તે મારો હાથ પકડી લેતા તો ક્યારેક મને રૂમમાં જવાનું કહેતા. હું લાંબા સમયથી આ બધું સહન કરતી હતી અને મારા સસરાના કારણે ખૂબ જ ચિંતિત હતી. રાત્રે જ્યારે હું મારી નણંદના રૂમમાં સૂતી ત્યારે તે મને મારી મુશ્કેલીનું કારણ પૂછતી. મેં તેને કશું ન કહ્યું. એક દિવસ મારી નણંદને તેના મિત્રનો બર્થડે પાર્ટીમાં ગઈ હતી અને તેને ઘરે આવતા મોડું થઈ ગયું હતું. હું મારી નણંદના રૂમમાં સૂઈ ગઈ હતી. મારા સસરાના રૂમનો દરવાજો ખખડાવતા હતા. મને લાગ્યું કે નણંદ આવી ગઈ હશે એટલે મેં કોઈ ચિંતા કર્યા વગર દરવાજો ખોલ્યો. પણ રૂમની અંદર આવતા જ મારા સસરાએ મારી સાથે ગંદી હરકતો કરવા લાગ્યા. હું પોતાને મારા સસરા માંગથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને કદાચ આ વખતે ભગવાને મારો સાથ આપ્યો હતો. હું નસીબદાર હતી કે તેના બાપનું આખું સત્ય મારી નણંદની સામે આવી ગયું. કારણ કે મારા સસરા મને ખોટું કામ કરવા દબાણ કરતા હતા. પછી મારી નણંદે તેના બધા શબ્દો સાંભળ્યા હતા કારણ કે તેની મિત્રની બર્થડે પાર્ટીમાંથી ઘરે પરત ફરી હતી અને જ્યારે તે રૂમમાં આવી ત્યારે તેને આ બધું પોતાની આંખોથી જોયું. આ બધું જોઈને તે ચોંકી ગઈ. તેણે તેના પિતા સાથે ખૂબ જ ખરાબ વાત કરી. મારા સસરાએ તેનો મોબાઈલ મારી નણંદને આપ્યો અને કહ્યું, સાંભળો તમારી ભાભીની હરકતો. પરંતુ મારી નણંદે આ વાત ન માની અને મારા સસરાને કહ્યું કે તમે ભાભી સાથે ખોટું કરો છો. સૌથી મોટી ભૂલ તમારી છે. મારી નણંદે તેના પિતાને કહ્યું કે જો તમે ભવિષ્યમાં આવું કમી કરશો તો હું આ બધું ભાઈને કહીશ. તેથી મારા સસરાએ વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવું કભી નહીં કરે. એટલા માટે તે રૂમની બહાર નીકળી ગયા. મારી નણંદે મને મદદ કરી જ્યારે મારા સસરાએ તેને મારી અને અરુણની વોઇસ રેકોર્ડિંગ સાંભળતી હતી. તેથી મેં તેને બધું કહ્યું અને મેં મારી ભૂલ માટે માફી પણ માગી. મારી નણંદે બહુ સમજદાર છોકરી હતી. તેને કહ્યું કે તે સારું છે કે યોગ્ય સમયે તમને બધું સમજાઈ ગયું. હું કોઈને કંગી કહીશ નહીં અને આ વાત અહીં પૂરી થાય તો સારું. તેને તેના પિતાનો મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો અને તે જ સમયે તેણે તેના પિતાનો મોબાઈલ તોડી નાખ્યો અને કહ્યું કે આ સબૂત અહીં પૂરા થઈ ગયા છે. તેથી ભાઈ આ વાત ક્યારેય જાણે નહીં તો તમારા સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડશે. બીજા દિવસે મારી નણંદે મારા પતિને ફોન કર્યો અને કહ્યું કે ભાભીની તબિયત સારી નથી અને તેમને તમારા વિના રહેવાનું મન નથી થતું. તેથી તેમને તમારી પાસે બોલાવી લો. જ્યારે મારા પતિએ તેની બહેન પાસેથી આવી વાતો સાંભળી ત્યારે તેને મને જલ્દી પોતાની પાસે બોલાવી લીધી અને હવે હું રાહુલ સાથે અમેરિકામાં રહું છું. હવે જ્યારે પણ મારા પતિ મને ભારત જવાનું કહે છે ત્યારે હું મારા સસરાના કારણે જતી નથી. પણ કદાચ મારા સસરાને તેમની ભૂલનો અહેસાસ થઈ ગયો અને હવે તેની પાસે મારી ભૂલ સાબિત કરવા માટે કોઈ પુરાવા પણ નથી. કારણ કે મારી નણંદે તેનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને આજ સુધી તેણે આ જ રાજ વિશે ક્યારેય કોઈને કહ્યું નથી. મિત્રો, આ વાર્તા અહીં સમાપ્ત થાય છે.
તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. તો ચાલો મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય જવાન, જય કિસાન. અને હા મિત્રો, અમારાથી આ વાર્તામાં કોઈ પણ જાતની કંઈ ભૂલ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હા મિત્રો, આપણે લખવામાં શબ્દો ક્યાંય તૂટક એવા ખોટા લખાઈ ગયા છે, કેમ કે મિત્રો આપણી પાસે સમય ઓછો હોય અને વાર્તા લાંબી હોય, એટલા માટે તો ઉતાવળમાં આપણે લખવામાં થોડી ભૂલ થઈ હોય પણ બોલવામાં ક્યાંય થઈ હોય તો તમે ચોક્કસ અમને કહેજો, એટલે અમને જેમ બનશે એમ મિત્રો આપણે સારી એવી વાર્તા લાવશું. પણ સમયના અભાવે થોડુંક એક્સેપ્ટ કરજો. ધીમે ધીમે બધું સરસ થઈ જશે. તમે જેટલો સપોર્ટ કરશો એટલી સારી વાર્તા આવશે, એ હું તમને ખાતરી આપું છું. ધન્યવાદ. થેન્ક યુ.